ગાઈસ સવાર પડી જશે. ગુડ મોર્નિંગ, હેપી રિપબ્લિક ડે. 26મી જાન્યુઆરી સાજો. ગુડ્ડુ નિહાળ નહીં જવાનું કઈ હું છે આજે જાન્યુઆરી ચાંદી 26મી જાન્યુઆરી. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ગાઈસ વેલા વેલા મમ્મીને ચા જો ગોમાં તો રવિવાર છે, સ્કૂલ નું છોકરો જ નહીં આવું કોઈ પ્રોગ્રામ તો ના હોય આજ તો. હા ધરોઈ છે તમને ખબર? વેલા વેલા રોટલી બનાવી દીધી. હા આપણે ચણા ચાટ ખાતા હતા. મમ્મી ને તો કેતો કચોરી ની બને ખાલી સાદી ખીચડી બનાવો અને કે શાક રોટલી ચમી ના પાડી નક્કી બનાવવાની એટલે અમે ટ્રાય કરતો હતો. મારે શાક રોટલી નહીં ખીચડી તો બનાવી દેજો. ખીચડી ચો બનાવી હતી. તો ગાઈસ આજ તો છે 26મી જાન્યુઆરી અને બહાર પડે છે ઠંડી અને આજ છે રવિવાર. હા રોટલા કને બગાડે છે આટલા બધા? જોઈએ ગેસ માટે મુંબઈ જઈએ રોટલા. તો ગાઈસ હવે પહેલા પહેલા તો ગુડ્ડુ અને જેન્સીને તૈયાર થઈશું. ગુડ્ડુ શું બનાવો છો વિડીયો? પણ વહેલા બનાવો પછી આનું મૂકશો. કાલે લાયા હોત તો સારું હતું. પેલા મીના ફોન કર સ્કૂલમાં લેતા આવો. હા પેલા ફોન કરી લેતા આવો. તો ગાઈસ હવે પહેલા પહેલા જોઈએ કોઈ નાસ્તો બાસ્તો હોય તો, કારણ કે રાતે તો કોઈ ખાધું નતું. મને લાગતું નહીં કશું હોય. ગાઈસ ગુડ મોર્નિંગ અને હેપી રિપબ્લિક ડે. જો ખાવાનું સાપ કોઈ હા તો ખાઈ લીધું ખીચડી. રોટલા ને મરચો ખાધો મમ્મી તે નાસ્તો બાસ્તો? તો શું કરું છું ભાઈ? પેલા તખો આવે છે તો એના માટે સાસ રાખજે અલગથી. આખું ડેગરું ભરી ના લાગતો. હા તખલો ને આપવાના છે કોક ખબર કાઢવા આપવાના છે. હાલજી કેતો તો ગોમડામાં રહેતો હોય ને અમારા બાજુમાં કોઈને સાસ પીવી હોય ને તો લઈ જજો. કારણ કે અમારે તો આટલામાં બધા ભેંસો હોય કે એટલે કોઈ હા કોઈ સાસ બાસ ને એટલું ના હોય. અમારે નથી તે અમે લાવી દીધી. તે અમારે સાસ દુકાનો ભરી ગોમમાં તો ઘણો નહીં હોય. વાહ મો આપડે તો દૂધ કોઈ ના હાલતું કે મફતમાં કોઈ ના હાલત નહીં. મફતમાં ના લે પૈસા હાલતો તો ના હાલતું કોઈ કોઈ ના હાલતું. પણ આપડે તો એવું નહીં. આપડે તો મફતમાં લઈ જજો સાસ. હા તો ગાઈસ મમ્મી નમ બધા આખા વાહમાં બધા હાલ દેશ સાસ તો તોય પણ પડી જશે. ભલે આપણે કોઈ ના હાલતું પણ આપણે હાલજી બધા જવું હતું મમ્મી પણ મોડું થઈ ગયું તું. હું પેલો વિડીયો નું મેં બધું બાકી રહી ગયું નું મને મોડું થઈ ગયું. પપ્પા જ્યાં છે હા એ તો કીધું છે પપ્પા ઈકણ જવાના સ્કૂલમાં જવાના હતા. ખોલી દે ખોલી લે બોડી તિજોરી ખોલી લે. હું બનાવ ખાવા પીવાનું બનાવી કે નહીં? ભૂખ લાગી જતો નાસ્તો એ કશું કર્યું નહીં. બોડી મરચું તો 3 મરચો હતો તાણું છતી લાઈ હોનાની ચેન તાર ડેડીએ કરાઈ. ઓહો વ્યૂ ને તો જો તૈયાર થયો સા. ઓહો હો એ ઊંધી ચહેડી ચોટલીઓ છે ઓળાઈશું. તાર ચોટલી બતાવજે. હારી છે કે હારી છે? અરે વાહ વાહ મસ્ત છે. ચોકલેટ હોવ કે ખો ખો ચોકલેટ હો. તો કઈ મહેમાન આવ્યો છું આજ તો વહેલા વહેલા ભૂલો પડે છે બાજુ. હું લાવ્યો લે હું લાવ્યો કોઈ લાવ્યો હીરો હીરો તો શું જ કહો. આવો ભાભી. ગોલું મોલું મારા હાથમાં ગોલું મોલું આવ્યું જે આવે એ કોણ આવ્યું છે? એ તો નહીં પથ્થરું લે. મહેમાન અંદર બેઠા છે. હું લાવ્યો છું એટલે મારા માટે એ હું લાવ્યો છું
પૂછીને એ તો એ ત્રણ પડીકો અલગ અલગ લાગે તને મોમાનો અમે જે બધું ખોલજો હમણાં ખોલજો તઈને મમ્મા અલગ પણ અમે જે બધું ખોલજો ખાલી ખોટું મન જોઈ નહીં જાય માં ખાલી ખોટું લોચો પડે એવું કીધું કશું ના હું હોય તારા જેવું થયો હોય તો ચેનલ બનાવવા મને ખબર જાણવું પડે મહિના પછી કેતો નહીં 1 મહિના પછી તો ખબર પડે એક ભાઈને આપણે પોઈન્ટ આવી રંજીતભાઈ બાટલી પાઈ દીધી આપણે રોજ આપણે ઠંડુ પીતા હતા ઠંડે નહીં રંજીતભાઈ બાટલી પાઈને બાટલી ઉતારી દીધા હું કરું છું કચો છે બોળી એટલે હું તો આવી કોકને યાદ તો કરવા પડે તો ગાઈસ મહેમાનો માટે બનાવશો ચા કોઈ બીજું કોઈ ખવડાવતો જ નહીં કોઈ બી મહેમાન આવો શીરો અને શાક રોટલા ચોખા ઘીમો દાળ ભાત ને શીરો હા ઈકો લઈ લે હારે ને અલે હારકા બધા માણસો આવો એટલે લે હું ભૂલી જ તો ઈકો લઈને આવ્યો ના ડગલે જલ્દી હેઠતી નહીં ના ઓછું બોલો કરે ટાયર નહીં હોવું એ રાધે વાગી દેજે હેર તાનું ધીરે ચલાવજો પાછું સંજુ ઓમ કઈ કોક ઈશારો કે ભજીની વાત તકલો બોલાવો કોક ઈશારો કર લે જલ્દી અમે જોઈ રહીએ ના લે હું આમ જોઈ હા બા હજી કેટલા જરા બાકી તો કહેવાના કહી દેજો જપાવા હું કેવી ઓકે વ્યૂ રમાડી ભાઈ વ્યુ ગોલું બોલું છે ગોલું મોલું રમાડી તું બેટા ગોલું મોલું રમાડી તું ને પપ્પા જો અડી ના મારા જો અડી તું નહીં કમ્પ્લીટ ઘૂઘરા જેવું પૂછો ચાલ ખાવા મેવાનું બિહાર્યો અત્યારે ખાઈ લે હું મંદિરે જઈને આવું શું કર્યો પપ્પા માપ લીધું જવા દો ગાઈસ તો મને તો ગાઈસ મંદિરનું માપ લેવાય છે હું ફાઇનલી કારીગરો આવી ગયા છે ઘણા સમય પછી હવે હરખું બનાવી દેજો બનાવું નહીં આપણે બનાવું પણ તોય લોબુ બનશે વાંધો ને 2 મુંગટ રાખશું પેલા આગળ પાછળ મોટો રાખશે ને આગળ નાનો આવે છે હા એ તો એ રીતે જેમ સેટ થતું હોય એટલે તો નહીં આ તોડ નાખે પથરાવામાં બહુ છે ગેટ માટે આ બાજુ રાખીએ ગેટ આ બાજુ કારણ કે પેલી બાજુ તો દિવાલ આવે પેલી વાળ આવી જાય એટલે એ વાર આવી જાય સંજય ચોપડા લઈને જ ફરતો હોય ચોપડા પટ્ટી અલગ લેવા નહીં લાયા હોય એ તો લઈને જ આવે કારીગર છે પણ ગો મફેર ખરા આમ તારા જો એક હિંચ દેચું હોય તો ખબર પડી જાય ઇંચ નો હિસાબ હોય સંજા જોડે તે પણ આવ વાત અમારો આ મમ્મી અંગત ભરાય અને નક્કી કરી મમ્મી અંગત સપોર્ટ મમ્મીનો છે એટલે હવે માતા હાથ મમ્મી ના નવું આખું બનાવીએ છીએ એટલે નવા સરથી બધું તો બસ મારે જે દિવાલ છે દિવાલના અંગત લેવરમાં લઈ લઈએ તો એ જગ્યા થોડી વધી જાય તો બધા બધા લઈ અને પછી વિચારશું શું કરવું આ હોય કને એક વારી પાછો થોપલો આવે છે એટલે એ તોડવું પડે કેટલું તોડવું તો પડે બસ પેલી એક થોપલા એટલે એ તોડવું પડે બધું રીસ એટલું કરશે તો ગાઈસ કારીગરો તમે જોઈશું ઘેર તારા પાયા ગુડાવાનો છે તો ગાઈસ કારીગર તો આ માપ બાપ લીધું અને તમે જઈશું હા બિહાર દે છે કિરાણી વાનું હા બે હમું તો ગાઈસ જમવાનું બની ગયું સર શું બનાવ્યું શીરોનું શું થયું હા આજે ચોકન ખાતર પડી હતું પપ્પા શિખર જેવા પગા નહીં પાડી પણ એ રમતા હતા 2 જણા એટલે તમને કને કીધા શું ખાધું તે હમણાં જપડાવો એમ ર કેટલું ખાધું તું જીભ જાડી થઈ જાય ખાધું એવું હોય તો તો ગાઈસ વિયો તો ખાતર ખાઈ જઈશ અને જો ખાતર ચો પડી છો આ પડી ગયે હા અને ઈકણ જઈ હતી જો કે છે કેટલું ખાધું આટલું ખાધું ચમ ખાધું હે માથા ડાયરિયા ખાતર આ દોણો સોટ્યો માથામાં ખાતરનો અહીં પડ્યો ખાધું એવું હોય ઠંડુ ઠંડુ લાગે તો આખા માથું ખાતર તો માટી તે જોઈ સંજય તંકા ને કીધું હા એ જે કે મેં ખાધું એમ કે જાતે આ તો હું અહીં ખાઈ કેરી ખાધું જ નહીં કા કીડીને 2 જણી હતી અહીં જોઈ કેટલું વીર્યું જોયા બધું વેડી છે ને ખાધું છે તે ડેટી બોલજે તો દોડીએ દવાખાનો કોઈક બેહી જશે તોડી નાખશે તો એ મારા સાહેબ તમારા તૂટા તો અમારા અડધી રાતે ટોયકું પાડી કિંમતી છે લે આ તો બહુ જ એટલે લાગ જ ના કહે પ્લે બટન છે બે ભણો વચ્ચે બેઠ્યા છે
તો ગાઈસ અહીંયા સબસ્ક્રાઇબર આવ્યા છે હા સુખ દુઃખ ની જ વાતો કરો છો કે દુઃખ ની જ ખાલે કરો બનાય મમ્મી ચા બોલે ચા ઉકળો છો તો ગાઈસ આજ તો ઘરમાં કોઈ છે નહીં તો હું ચા બનાવું છું મમ્મી ઉકળી ગયો શું કરવાનું છે મામી નું હું કહી ગયું બાકી જે જોયું છે ઓકે. ને હજી કોઈ ફેર નહીં ના પણ મોમાં નહીં રહે છે બાકી તમારે એવું છે મોમાં હવે ભણ્યા ગમે તે મહિને દોઢ મહિને એટલે અનુભવ દેખાય છે ક્યાં હેડે બે જણો હાથ ઘરમાં થઈને રમો તો ગાઈસ સંજય અને હું અમે જઈએ છીએ બહાર એટલે એનો લોક મારવાનું હતું સંજય છોકરો ખૂન ખૂન કરું છું એ તો આખા ડીઝલ નાખી દેજે હો પાછું પણ સબસ્ક્રાઇબર આવ્યા તો તે ચા પાણી કરાવતો હતો અને હાલ જ્યો તે હવે ફોન કરું બધા આયા તો બધા યાદ કરતા હતા તમારો એ તઈને દેવાની જે થોડી હતી તઈને ભાઈ હતા ને બધો હતો હા ને હું કહેવાય ઈ કણ થોડો બનાવજો એટલે હોય હાલ સ્ટાર્ટ કર્યું 7 વાગ્યા ઈ ને મોટા ભાઈ તો જ્યાં બહાર હવે આ બાજુ તો રોજ ફરી આ બા તો મોટા ભાઈ હવે જે બહાર જેમ ફોદો કરી દીધો કે હું બહાર જ્યો હોય બાર જ્યાં હતી હમણાં આવશે તો ગાઈસ આ તો ખીચડી બનાવવાની હતી સારીથી બનાવી દીધી ખીચડી ગુડ્ડુને માથું બોધવાની વાતો કરી રહ્યો અહીંયા લતા ખીચડી બનાવી દીધી હતી જોઈ લઈએ નકર બળી જશે રોજ ગોટા ઉતારી ગોટા ઉતારવાનું ગાઈસ તૈયાર કર્યું પણ કે ભાભી ઘેર રસોઈ બનાવવાની હતી તકા ભાઈ હોવાની એટલે આપણે કેન્સલ કર્યું કે સવારે ગોટાનો નાસ્તો બનાવી દઈશું તો ગાઈસ હોય તો કંટાળો આવે તે મોબાઈલ તને કંટાળો આવે બી અલે અલે ડીજાંગ 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 ઓહો આ તો મસ્તી કરી હોય તો બરાબર પડી ના બેટા ઘર કરવા દે બરાબરનું બટેકાનું શાક મોટા ભાઈને ખવડાવું રાકેશભાઈ ખવડાવું હા તમે ખીચડી ખાજો બચ્યો સવારે ખવડાય ગરમ ગરમ નાસ્તો થઈ જાય કે નહીં હા બનાવી દો એ આ રાકેશભાઈ કીધું સમોસા બનાવો તે બનાવતા જ નહીં અમારે તો ગાઈ જાવ કારીગર તાર જો ખિસ્સો હોય તો ખિસ્સામાં નાખી ના ના બગડો શિયાળાનો તો ગાઈઝ મેં એકાલ કચોરી બનાવી પણ મારે હારી બની ના તે મેં તમને નથી બતાવી જો અમારે તો કારીગર રહોડામાં તો હોય ફરતો જ હોય પાહો ગેસ બેસ ભૂલી જઈએ તો થઈ જાય બંધ હું જોઈ નહીં રહેતી ઇન્કમ હું ક્યાંથી હા તો હું તો બટેકો તો વગાડ દઈ તો બટેકો તો મને આવડી ને ગાઈઝ બટેકો વગાડે બહુ મોટી વાત હું કચોરી બનાવતી હતી ને તે મારે બગડી હતી એમની લોટ વધારે લઈ ગયો હતો આપણે ભાભી બનાવી બે દાડા પછી ફરતી કચોરીઓ બટેકોની નહીં બગડી શિયાળાને બગડે પણ મને પાણી વેળીને ચડાવવું પડે હું આટલો ઉભી રહ્યો તમે બધું વસ્તુ વાળું ખાઈ તમે હલાય છો વગાડી છો અમારે તો દિયર આવાય તમારી બેસ્ટ કોઈ બેસ્ટ નહીં કોમ જ નહીં કરાવતા બધું ભાષણ આલી ખાલી એ બાર ગાઈસ ફરવા જતા રહી ને અમારું વ્લોગ બનાવીને કહી બોલો નહીં ભાભી હા રમાડતો નહીં ઓ હેડો જો ગાઈસ અમે કમ્પ્લેનો કરતી થઈ જઈ હવે યુવો માં તો હું કે મને રમાડતો નહીં હેડો માં તો તેલ બળી જશે આમાં પપ્પા આવશે તમે ભૂખ પાડશે પૂનમમાં તો ખેપવાનો જ નહીં ગેસ ચાલુ મૂકી મૂકીને જતી રહ્યા એવું બધું કહેશી એટલે આપણે વખાડી ફોન હા હાલે હાલે ઓહો ઓહો હાલે હાલે તો ગાય શાકનો વઘાર કરી દીધો જોડી ખાય બાકી તમે તો હું કંઈ પૂનમને શાક નહીં આવડતું બનાવતો બટાકાનું બપોરનું પડ્યું હતું ને કચોરીનો મસાલો હતો તે મિક્સ કરીને શાક વઘાર દીધો બસ મને તો સારું લાગ્યું બધા ખબર નહીં તો લાગત નહીં તો હેડો તાને તમે કહો કે હું રોટલા નહીં શીખતી એટલે હું શીખું અમુક ટાઈમ બનાવીએ તા એકાદું રોટલો શીખવાડી મમ્મી બનાવતા જેવા બનાવે વિમાન જેવા બનાવે હા હા જામ આવું આટલો લોટ લેવાનો પછી મોય નાખવાનું મીઠું સ્વાદ અનુસાર મને ખારવણીથી નહીં ખાવતું આ રીતે ખાવ ગાઈઝ હું પહેલાં બનાવતી પણ હે ને ઓવનમાં રાતના રોટલા ભાવતા નહીં ને એટલે મને એ બોલી
કહે ને તું બધું કામ કરજે પણ રોટલો તું ના બનાવતી તે તારના ને એક વખત ગાઈસ અમારા ઘરનો બધો સટલા સાંજ્યો હતો ને મેં એ રોટલા બનાવ્યા હતા 7 તે મારા ઘરનો એ કોઈને મારો રોટલો નહોતો ખાતો બળી ગયા હતા ને ભમરા પડ્યા હતા તારની હું રોટલા નહીં બનાવતા બાકી એવું નહીં કે આપણને હપુચા નહીં આવડતા આવડી થોડા થોડા એવા લોબા તોતા ભૂખ્યો ના રાખું બનાવી દઉં જેવા હવ એ મહારવાનો જો પુણ્ય મહારાય રોટલા તો ગાઈસ મમ્મી થોડું કમાઈ થી જતા રહ્યો આવી દાદી બેટા બૂમો ના પાડે તો હું રોટલો બનાવું છું જુઓ મજામ કે કેવું આમ શાંતિ હે તો રોટલા બોટલા ખાધા ઉતારું હો રોટલો ખાધો હા તો બનાવી લે બાપા ચાચા જ્યાં જેન્સી જોડે જઈએ અમે. હાય દોસ્તો હું બાર તમે જ રગસ કરું છું મમ્મી ખાવા ગઈ છું મમ્મી બોલાવા આવી મમ્મી આમાં છે મારા શાક અને ખીચડી નહીં ખાવ વિડીયો બનાવું લે હાલ લે તું જાતે બનાય તાર બનાવો તને હું નહીં આવતી વ્યૂ અમારે ખાવું હોય વિયાથી ઊંઘવાનું કેવી ઊંઘવો કરમ બુઓ ગુડ નાઇટ કહી દે હા એટલી ગુડ નાઇટ કે ખાઈ નાઈ કે ઉષા બાબી ઘેર રોટલા હતા તે ખાઈ નાઈને બેઠો એક ભાઈલું જાગ હ ને એક ભાઈ ના તો અમારું ઊંઘણ આયા હતા ના ઊંઘ કરી આ બાજુ ચીહર ભાભી ખાઈ ખાઈને બધો હાલ જ આવ્યો હવે અમે જઈએ ખાવા હેડો ખાવા હેડો પેલા ઘેર ટીવી ચાલુ કરી બાજુ ખાઈએ તે ટીવી જુઓ તમે તાર અમે ખાઈ જશું તાર તમે થોડું પડી લેશો મેં એ રોટલા બનાયા લોબા તો તાર આ બાજુ જેન્સી ખાવા બેઠી છે હેડો રાકેશભાઈ ખાવા ભાભીને બોલાવું ગુડ્ડુ છે જો જઈ મને તો વેલા લેતી ના સમ ગાઈસ તને જમી લોકમાં ના લઉં તો ગાઈસ વીન ઊંઘાવે ને તો આવું કરો આથી લપાઈ જાય તો ઊંઘી જાય ક્યારે ઊંઘા દઉં તાર પછી હું ખાઉં યશ્વી નો ફોન છોડા યશુ અલે હું પહેર્યું હોય યશ્વી એ ક્યાં લે ચપલો તાવ ઉતર્યો ના ઉતર્યો અને શેટર તો લઈ નતો એ તો શેટર બીજું લાયક હું ઓય કેટલા શેટ હા ભાઈ કેટલા શેટર ઓ એવું કે જબરી લાગે એટલે મોદી પડ ઠંડી મોદું હોય એટલે વધારે પડ નહીં બેટા આછો રિયાસી ને નકલ કર એ આવું ના કરે ગંદાથી ભાભી જેન્સી જોઈ નસી ના પાડે કે મેં ખાઈ લીધું ગુડ્ડુ તો દૂધ પીવ રોટલો ખાય અને તમે ફળ એકડી હેડો ખાવું નહીં થાક લાગ્યો હોય મારા રોટલા તમે જોયા હતો તમે ગાઈ જાત તો મેં જે રોટલા બનાવવા ચાલુ કર્યું હતી બનાવીશું અઠવાડિયે 2 મહિને એકવાર મને તો સારું લાગ્યું હતું પણ ખબર નહીં ચકા જોઈને જેવું તો એમ મને અમારા મોટા ભાઈ વગર કોમીઓ કાઢો કોણ પણ નહીં મોટા ભાઈ હોય તો કોમી કાઢી એ ને કોમી કોઈ કાઢવાનું નહીં બધો ખાઈ લેશે હેડો ગાઈસ ખાવું હોય તો બપોરનું ફ્રાય કરેલું શાક મારા હાથનો બાજીનો બળેલો રોટલો ખીચડી દૂધ ગરમ દૂધ ઠંડુ દૂધ પછી બીજું દેખાય સાસ તો જુઓ પહેલાં અમારે ઘેર જમવાનું ખબર નથી અમને એટલે ચાલુ કરી દીધું ખીચડી મૂકી દીધી હતી એટલે આ તો વધારે બની જાય ખીચડી પછી ઉષા ભાભી કહેવા આવ્યો કે અમારે એમ ના કહેતા મેં બનાવી નાખ મેલે ગોધો મેં શીખવાય તાન તો બનાવી ખાલી કીધું તું મારે પાણી વેરજો લો ઓમ બોમ પકડીને આવી જશો આ પેલો વાણ પડે ઘસી નાખજો એટલો હતા કોમ પાલીને આવી જાય ઝઘડો કરાવા ના ના આમાં તો એવું નહીં લાગતું મોટા ભાઈ નહીં એટલે આમાં કોઈ નહીં બોલાતું મોટા ભાઈ હોત તો જો ઉષા પાલીને આવી જાય એમ કઈ પેલો જોડે લે હું આવું થોડો વાહન એ પેલો બેઠો ઊંઘવાની તૈયારી થાય હે બેહવા આવ્યો હી
તો હેડો તમે એ વાહન ઘસી આવું પછી જઈએ થોડા બેહવા. ભાભી સાફ કરી કચરોની વાળી ઘરમાં. તો ગાઈસ 10 વાગી જાય ને આ બાજુ વિયાનસી ઊંઘી છે કંઈ નહીં. પેલા બધા તો બહાર આયા નહીં, બહારથી હજુ બહાર બંધ જાય ચોક. ગુડ નાઇટ. જય માતાજી. હવે બોલો આમાં વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. ઊંઘી જવા તો આખો દાળ ગળી કે આરામ મળ્યો નહીં. પેલા બધા આયા નથી કેટલા વાગે આવી? શીખર 10 તો વાગ્યા. તો ગાઈઝ આજ તો અમે સંજય બે તો બહાર ગયા હતા 5 વાગ્યાના 6 વાગ્યાના આ છે ઘેર. પપ્પા તો ઊંઘી ગયા છું. તો મારી પથારી પેલી લાગે સર, મારી પથારી પેલી લાગે બોલ હોય 100%. તું તો ઓળખી જાય પણ મારી પથારી જ જો આર્ય કિરણ ની તખાની પથારી લાગે છે. હા એ બધો બૈરે પાર્ટી પેલી બાજુ, આદમી પાર્ટી આ બાજુ. બોડી જાગો છે હજી તું? હા 12 વાગ્યા.